હેલો. ગ્રામીણ ડાક સેવક એટલે કે પોસ્ટ ઓફિસમાં જે 10 પાસ ઉપર ભરતી આવેલી હતી, એનું આજે શોર્ટ લિસ્ટેડ પેલું લિસ્ટ છે એ બારે પડ્યું છે. તમે એ વેબસાઇટ ઉપર જોઈ શકશો. એમાં તમારા જે રજિસ્ટ્રેશન નંબર હોય એ જોઈ લેવાના કે તમારો રજિસ્ટ્રેશન નંબર આમાં છે કે નહીં, તો તમારું નામ એ તમારું એમાં હોય. કયા જિલ્લામાં કેટલા ટકા એ મેરિટ છે એ બધું તમે એ લિસ્ટમાં જોઈ શકશો. એ લિસ્ટની પીડીએફ છે હું મારા ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ. અને જેનું એ લિસ્ટમાં નામ હોય, જેનો નંબર એમાં હોય, એટલે કે જે લોકો સિલેક્ટ થઈ ગયા હોય, એ બધાને 3 સપ્ટેમ્બર સુધીમાં જે તે જિલ્લાની જે સિલેક્ટ કર્યો હોય ત્યાંની પોસ્ટ ઓફિસ કે જે કાંઈ ઓફિસ હોય તેમાં તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા વેરિફિકેશન માટે જવું પડશે. એમાં તમારે ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ્સ અને 2 ફોટો પાસપોર્ટ સાઇઝના લઈ અને ત્યાં 3 સપ્ટેમ્બર સુધીમાં પહોંચી જવાનું રહેશે. હવે જે લોકો આમાં ડોક્યુમેન્ટ સબમિટ નથી કરતા કે જે લોકો નથી જતા, એટલે કે એવા માટે જે ખાલી જગ્યા બીજી એટલે કે બીજું શોર્ટ લિસ્ટ છે આના માટે બહાર પડશે. હજી એક બીજું લિસ્ટ છે બહાર પડશે. એટલે જે લોકોનું નામ નથી, ચિંતા ન કરો, કદાચ બીજા લિસ્ટમાં તમારું નામ આવી જશે. તો ખાસ કરીને પહેલા ચેક કરી લો કે તમારું નામ છે કે નહીં. એની પોસ્ટ ઓફિસની જે ગ્રામીણ ડાક સેવકની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં પણ મળી જશે. અને હું